પસાર થાય છે। સૌપ્રથમ ખેતીવાડી વિભાગ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ એનો ટેબલો જ અહીંયા માન્ય મંત્રી શ્રી પાસેથી પસાર થાય છે, જેમાં ડ્રોન ટેકનોલોજી યાંત્રિકરણ દ્વારા ખેડૂતો દિન પ્રતિદિન ખૂબ સારું ઉત્પાદન પ્રાપ્ત કરે છે અને કૃષિદંત જેમાં આ સરકાર શ્રી દ્વારા જે તાલુકા કક્ષાએ પણ કોલેજો મંજૂર કરી અને શિક્ષણ કાર્ય થઈ ગયું છે। અનેક ગ્રાન્ટેડ શાળાઓ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ પણ ખૂબ સરસ કામગીરી કરી રહી છે। રાજ્ય કક્ષાએ પણ સુરેન્દ્રનગર જિલ્લાના વિદ્યાર્થીઓ નામના પ્રાપ્ત કરે છે। એ વિભાગ જે કામગીરી કરી રહ્યો છે એની ઝાંખી કરાવતો ટેબલો, જેમાં સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ અંતર્ગત નવી શાળા બિલ્ડિંગ, સ્માર્ટ ક્લાસ, જેમાં જ્ઞાનકુંજ અને સ્માર્ટ ટીવી દ્વારા શિક્ષણ આપવામાં આવે છે। સરકાર શ્રી દ્વારા જિલ્લાની તમામ શાળાઓમાં સ્માર્ટ ટીવી આપવામાં આવ્યા છે, એના દ્વારા શિક્ષકો કામગીરી કરી રહ્યા છે। સાયન્સ લેબ, મેથ્સ કિટ, લર્નિંગ બાય ડુઈંગ કિટ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધા, વિવિધ સુવિધા અને એની ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા શાળાઓ અને એના વહીવટદારોને આપવામાં આવે છે। એ શિક્ષણ વિભાગ દ્વારા જે ટેબલો તૈયાર કરવામાં આવ્યું છે એ અત્યારે એની ટેબલોની આગળ બાળાઓ જુદા જુદા અંક કસરતના નામો રજૂ કરે છે। બાળકો પોતાનું રક્ષણ કરી શકે એવી અનેક યોજનાઓ પણ સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે। એ બાળકો આયુષ્યમાન કાર્ડ, PMJ પ્રોગ્રામ, NCD અને ટીબી રોગને નાથવા માટેનો સરકારનો અભિગમ રહ્યો છે। એ વિભાગો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ ક્ષેત્રે પણ ખૂબ સારી કામગીરી થઈ રહી છે। મહિલા અને બાળ વિકાસ ડિપાર્ટમેન્ટ દ્વારા પોષણ રથ જિલ્લામાં દરેક બાળક 4 મંગળવારના બેનર જે સરકારશ્રીની યોજના છે, 4 મંગળવારની પ્રવૃત્તિઓ એની ઝાંખી કરાવતો મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તૈયાર કરેલો ટેબલો માન્ય સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી શ્રી ઉપસ્થિત છે, ત્યાંથી એ પસાર થઈ રહ્યું છે। અને હવે સિંચાઈ વિભાગ સુરેન્દ્રનગર જિલ્લાને સરકારશ્રી દ્વારા નર્મદા યોજનાના માધ્યમથી ખૂબ સારો લાભ આપેલો છે। એ સિંચાઈ વિભાગનો ટેબલો અહીંયાથી પસાર થાય છે। આજે ફુગ્ગા ઉડાડવામાં આવે છે, એમાં તુલસીના બી નાખવામાં આવેલા છે। જોરદાર તાળીઓથી વધાવી, જ્યાં પણ એ ફુગ્ગો પડશે ત્યાં તુલસીના છોડ, પવિત્ર છોડ ઉગી નીકળશે અને જે માણસના સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ ધરાવે છે। એ તંદુરસ્ત સમાજ અને ક્રેડિટ કાર્ડ, પ્રધાનમંત્રી જનધન યોજના, સુરક્ષા વીમા, જીવન જ્યોતિ સુરક્ષા યોજના, અટલ પેન્શન યોજના એની ઝાંખી કરાવતો ટેબલો અત્યારે પસાર થયો। ત્યાર પછી અને સ્માર્ટ પ્રીપેડ મીટર આજે પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને અને દરેક ઘરમાં લાભ આપવાનો છે એનું પ્રદર્શન વ્યક્ત કરતો આ ટેબલો પસાર થયો। જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સી સુરત જે માણસના વિકાસ માટે, સમાજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે એવું સ્વચ્છ ભારત મિશન જે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે, મિશન નો આપણને સૌને લાભ મળે અને એનામાં જાગૃતિ આવે એ માટે ગ્રામ વિકાસ એજન્સીનો ની માહિતી આપ આ ટેબ્લોસના માધ્યમથી મેળવી શકો છો. હર ઘરમાં ગેસ હોય. ભારતના વડા